થઈ ગયો છે। અમદાવાદમાં બીજા દિવસે મેઘરાજાનું આગમન વસ્ત્રાલ, વાડજ, રાણીપ, નારણપુરા અને નરોડા સહિતની આસપાસના તમામ પૂર્વના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને તસવીર આવી રહી છે અમદાવાદથી, તે આપણે બતાવી રહ્યા છીએ। ગઈકાલે પણ અમદાવાદના વસ્ત્રાપુરથી લઈ અને પૂર્વ પટ્ટામાં ધોધમાર વરસાદ થયો હતો, તો આજે બીજા દિવસે પણ મેઘરાજાનું સતત અહીંયા આગમન દેખાઈ રહ્યું છે। અમદાવાદ શહેરના વસ્ત્રાલ, વાડજ, રાણીપ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। સંવાદદાતા પ્રણવ મારી સાથે જોડાયા છે। પ્રણવ, આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને હાલ વરસાદની શું સ્થિતિ છે? ચોક્કસ અમદાવાદ શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારની અંદર ઝરમર વરસાદ છે છેલ્લા 1 કલાકથી ચાલી રહ્યો છે, જે સતત કહી શકાય કે અમદાવાદ શહેરને ક્યાંક જ ગરમીથી રાહત પણ આપી રહ્યું છે। તો સાથે જ અમદાવાદીઓને જે સૌથી મોટી પરેશાની થતી હોય છે તે પરેશાની હોય છે પાણી ભરાવાની। અમદાવાદ શહેરના આશ્રમ રોડ હોય, વાડજનો વિસ્તાર હોય કે પછી કહી શકાય કે વસ્ત્રાપુરનો વિસ્તાર હોય, વલસાડ આપણે જે કહી શકાય કે વસ્ત્રાપુર હોય કે પછી વસ્ત્રાલ હોય કે પછી નરોડા વિસ્તાર હોય, એ તમામ વિસ્તારોની અંદર જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને વરસાદને કારણે સતત જે પાણી છે તે ભરાવાની ફરિયાદ પણ જોવા મળી છે। પરંતુ હાલ અમે જે ઊભા છીએ તે અંજલી 4 રસ્તા પાસે ઊભા છીએ, જે વાસણા અને પારડીનો વિસ્તાર કહેવામાં આવે છે। તેમાં ઝરમર વરસાદ છેલ્લા અડધો કલાકથી ચાલી રહ્યો છે। તો શહેરના અનેક એવા વિસ્તારો પણ છે કે જ્યાં હેવી રેન પણ થઈ રહ્યો છે, તો સાથે જ અમુક અંડરપાસ પણ એવા છે કે અંડરપાસની અંદર પાણી પણ છે તે પણ ભરાઈ રહ્યા છે, તે પ્રકારની પણ ફરિયાદો છે તે જોવા મળી રહી છે। દ્રશ્યો પણ હું જ્યાં બતાવી રહ્યો છું એ અંજલી બ્રિજના આપણા દ્રશ્યો બતાવી રહ્યો છું અને હજુ પણ ઝરમર વરસાદ ચાલી રહ્યો છે। હજુ પણ એક અનુમાન છે વેધર વિભાગનું કે હજુ પણ વરસાદ છે તે અમદાવાદ શહેર સહિત અનેક જે વિસ્તાર છે પંથકો તેમાં જોવા મળશે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં પણ હજુ પણ જે વરસાદ છે તે જોવા મળશે તેનું અનુમાન છે વેધર વિભાગે પણ કર્યું છે અને સાથે જ એ કહી શકાય કે જે અવિરત વરસાદ છે તે અમદાવાદ શહેરમાં બપોર બાદ છે તે અહીં વરસી રહ્યો છે। જી પ્રણવ, અમદાવાદમાં સાંજે 7 વાગ્યા સુધીમાં ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે હવામાન વિભાગે। ગઈકાલથી લઈને આજે જે વરસાદ થયો એમાં સૌથી વધારે વરસાદ કયા વિસ્તારમાં નોંધાયો છે અને પાણી ભરાવાની સમસ્યા સૌથી વધારે કયા વિસ્તારમાં જોવા મળી? ચોક્કસ બપોર બાદ જે વરસાદ થયો તેની અંદર શરૂઆતમાં જે વરસાદ છે તેની ગતિ છે તે ઘણી બધી તીવ્ર હતી, પરંતુ જેમ સમય ગયો તેમ વરસાદ છે તે ધીમો પડી ગયો હતો અને હાલ પણ અમદાવાદ શહેરના જે પશ્ચિમી વિસ્તારો છે એ પશ્ચિમ વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ છે તે નોંધાયો છે। એ જ રીતે પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। મહદઅંશે જે વાત કરવામાં આવે આંકડાઓની, તો જે વાસણા વિસ્તાર છે, આશ્રમ રોડ છે, વાડજ છે, રાણીપ છે, તેની અંદર માનવામાં આવી રહ્યું છે જે આંકડા આવી રહ્યા છે તે પ્રમાણે 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે અને અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે, ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં વાસણાના પણ વિસ્તારો આવી રહ્યા છે, આશ્રમ રોડના પણ વિસ્તાર છે, અંડરપાસો છે। જી આભાર પ્રણવ માહિતી આપવા માટે। તો રાજકોટ અને અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં શહેરમાં સતત બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે અને અમદાવાદ શહેર છે તે પાણીમાં ગરકાવ થઈ છે। આશ્રમ રોડના દ્રશ્યો હું બતાવી રહ્યો છું, ન્યૂઝની ટીમ આ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે। આશ્રમ રોડ સૌથી પોશ વિસ્તાર, સૌથી વધુ ટ્રાફિક આવતો આ વિસ્તાર આપી શકો દ્રશ્યોની અંદર કે આશ્રમ રોડની અંદર પાણીમાં ગરકાવ થયો છે। એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનથી લઈને જે નહેરુનગરનું સર્કલ આવે છે એ તમામ રસ્તાઓ છે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોવા મળી રહ્યા છે કઈ રીતે વરસાદ શાંત થયો છે તેમ છતાં પણ હજુ પણ રસ્તાઓ પર પાણી છે તે જોવા મળી રહ્યા છે। કહેવાય છે કે પ્રી મોન્સૂન પ્લાન છે, કરોડો રૂપિયાના ખર્ચ, તેમ છતાં પણ વાસ્તવિકતા કંઈક અલગ પ્રકારની જોવા મળી રહી છે અને જોઈ શકાય છે કે હજુ પણ જે વ્હીકલો છે એ વ્હીકલોના જે ટાયર છે એ પાણીમાં ગરકાવ થાય તે પ્રકારના દ્રશ્યો હજુ પણ જોવા મળી રહ્યા છે। તમામ કદાચ નેતાઓ, અધિકારીઓએ આ વસ્તુ જોવી જોઈએ, કદાચ એ સમય લોકો બહાર નીકળવું જોઈએ કે આ સમય જ્યારે વરસાદ ત્યારે શું સ્થિતિ અમદાવાદ શહેરની અહીં થતી હોય છે। પણ ચોક્કસ એ માની શકાય કે અમદાવાદ શહેરનો પ્રી મોન્સૂન પ્લાન સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયો છે। સાથે જ અમદાવાદ શહેરના પોસ્ટ ગણાતા આશ્રમ રોડ ઉપર પણ પાણી છે તે રોડ ઉપર ફરી વળ્યા છે। કિરણ પગન મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અમદાવાદ અને રાજકોટ બંને શહેરોની આપણે તસવીરો બતાવીશું, કારણ કે આ બંને એવા સ્માર્ટ શહેરો, સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ આ બંને શહેરોની અંદર પહેલા વરસાદમાં જ કેવી સ્થિતિ જોવા મળી રહી છે એ તસવીરોમાં જોઈ શકાય છે। 2 અલગ અલગ તસવીરો છે, એક તસવીર છે અમદાવાદની અને બીજી તસવીર છે રાજકોટની। બંને શહેરો કેટલા સ્માર્ટ થયા એ તો જનતા જાણે, પરંતુ જે શાસકો છે તેમણે આ સિટીને સ્માર્ટ બનાવવાની અને લોકોની હાલાકી ઓછી થાય એની જવાબદારી નિભાવવાની હોય છે, પરંતુ એ લોકો જ્યારે ન નિભાવે ત્યારે આ પ્રકારની
વરસાદની તસવીરો આપણે જોતા હોઈએ છીએ કે થોડા જ વરસાદમાં અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય, ક્યાંક ગરનાળામાં પાણી ભરાઈ જાય, ક્યાંક રસ્તાઓમાં ખાડા પડી જાય તો ક્યાંક ભૂવા પડી જાય. તો તંત્રને અહીંયા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ. રાજકોટના ઉપરવાસમાં વરસાદના કારણે આજી નદીમાં નવા નીરની આવક થઈ છે. રામનાથ મહાદેવ મંદિર પાસે આજી નદીમાં પૂર આવ્યું છે. આ તસવીરો જુઓ. આજી નદી અહીંયા બે કાંઠે દેખાઈ રહી છે. આજી બે ડેમના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવાની સૂચના પણ અપાઈ છે. વરસાદના કારણે ડેમ 90% ભરાતા ગમે ત્યારે પાણી છોડાશે. પડધરી તાલુકાના વિસ્તારોને સચેત રહેવાની સૂચના અપાઈ છે. તો અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકાને ચેતવણી અપાઈ છે. ગધાડા, હરિપર, ખંડેરી, નારણકા ગામને પણ સૂચન કરાયા છે. સખપર અને ઉકરડાના ગ્રામજનોને નદી પટ નજીક નહીં જવાની સૂચના આપી છે. રાજકોટ શહેરમાં અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર સવારના 11 વાગ્યાથી વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હવે પાણી છે, નવા નીર છે તે આજી નદીમાં પણ આવી ચૂક્યા છે ને તેના જ કારણે આજી નદી છે તે હાલ અત્યારે બે કાંઠે જોવા મળી રહી છે. દ્રશ્યો છે રાજકોટના ગ્રામ્ય દેવતા રામનાથ મહાદેવ મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં આજી નદી બે કાંઠે વહી રહી હોય આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જ્યારે વરસાદ ખૂબ જ વધુ પડે છે અને ઉપરવાસની અંદર વધુ વરસાદ પડે છે ત્યારે આજી નદી છે તે રામનાથ મહાદેવનો જળાભિષેક કરતી હોય છે અને રામનાથ મહાદેવનો જળાભિષેક કરનારા જે દ્રશ્યો છે તે ખાસ કરીને દર ચોમાસે સામે આવતા હોય છે. ત્યારે લોકો પણ આ પ્રકારના દ્રશ્યો જોવા માટે રાજકોટના રામનાથ મહાદેવ મંદિર પાસે પણ પહોંચતા હોય છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે અહીંયા લોકો છે તે રામનાથ મહાદેવના દર્શન કરવા આવી રહ્યા છે. સાથોસાથ અહીંયા મોટી સંખ્યામાં લોકો આ દ્રશ્યો છે તે પણ જોવા આવી રહ્યા છે. નાના નાના ભૂલકાઓ છે તે ખાસ કરીને અહીંયા જોવા મળી રહ્યા છે. સાથોસાથ તેમના માતા પિતા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. હું કેમેરામેનને વિનંતી કરીશ સામા કાંઠાના પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરે. આ દ્રશ્યો છે રાજકોટના રામનાથ મહાદેવ મંદિર પાસે આવેલી આ જે આજી નદીના દ્રશ્યો છે. ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે ને તેના જ કારણે જે વોકળા અને ગટરનું પાણી છે તે પણ અહીંયા ભળી ચૂક્યું છે ને તેના જ કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. લોકો છે તે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે કે ક્યારે આજી નદી દ્વારા રામનાથ મહાદેવનો જળાભિષેક કરવામાં આવે. આ દ્રશ્યો છે તે રાજકોટવાસીઓ જોવા માટે આતુર હોય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સુરેન્દ્રનગરના લીંબડી સહિત તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો. લીંબડી શહેરી વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ પડ્યો. સૌકા, બોડિયા, ઉઘલ સહિતના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદના આગમનથી ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તો સુરેન્દ્રનગરમાં શહેરી વિસ્તારમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદ પડ્યો છે. જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. કપાસ અને મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા છે. તો ભાવનગરથી આવી રહી છે તસવીર, એ પણ આપણે બતાવીએ. ભાવનગરમાં જેસર પંથકમાં વરસાદ પડી રહ્યો છે. જેસરના બીલા, નળ, તાતણીયામાં વરસાદ પડી રહ્યો છે. મોટી વડાળ અને છાપરી જેવા ગ્રામીણ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે હવે ખેડૂતોને વાવણી લાયક વરસાદ જોવા મળ્યો છે. તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં પણ વરસાદી માહોલ છે. અહીંયા બપોર બાદ ગારિયાધાર પંથકમાં સતત વરસાદ પડી રહ્યો છે. પાંચટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસમાં વરસાદ શરૂ થયો તો આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. તો ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં સતત 3 દિવસથી વરસાદી ઝાપટા યથાવત છે. વલભીપુર તાલુકા સહિત પંથકમાં 3 દિવસમાં 2.5 ઇંચ વરસાદ થયો છે. વલભીપુર તાલુકાના કંથારિયા, પાટી, ચમારડી, નવાગામ, લોલિયાણા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. વરસાદી ઝાપટાને લઈ ખેડૂતોના વાવણી કરવામાં આવેલા પાકને નવજીવન મળ્યું છે. તો ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર સહિત જેસર
અને મહુવા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો. રતનવાવ, ફાચરિયા, સુરનિવાસ, આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.